ગાંધીનગરમાં વરસાદ પાટનગર ગાંધીનગરમાં પહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું। બપોર થતાં જ ગાંધીનગર તથા આસપાસના વિસ્તારમાં વરસાદ ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે પવન સાથે વરસાદ જોવા મળ્યો। વરસાદને પગલે બફારામાંથી શહેરીજનોને રાહત મળી છે। વહેલી સવારથી જ ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ હતું। કાળા ડિબાંગ વાદળો પણ ઘેરાયા હતા અને બપોર થતાં એકાએક પાટનગર ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક પવન સાથે ભારે વરસાદ, અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારે મેઘરાજાનું આગમન। 3 થી 7 જુલાઈ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારની અંદર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે। આ મુજબની આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। ત્યારે દ્રશ્ય ગાંધીનગરના આપ જોઈ રહ્યા છો। ગાંધીનગરમાં સવારથી વાદળછાયું વાતાવરણ હતું, વરસાદી વાતાવરણ હતું અને તેની વચ્ચે આ વરસાદ આપ દ્રશ્યની અંદર જુઓ છો। સામાન્ય કરતાં વધારે વરસાદ અત્યારે ગાંધીનગરની અંદર પડી રહ્યો છે।